જય જોહાર, જય આદિવાસી મિત્રો। હમણાં આપણા છોટાઉદેપુરના નેતાઓને ભગવાન બિરસા મુંડા યાદ આવી રહ્યા છે, બરાબર। આપણા છોટાઉદેપુરની અંદર કવાંટ તાલુકાની અંદર જે 28 ગામોની જમીનો છીનવાઈ રહી છે એના માટે કેમ નથી કોઈ બોલતા? ભગવાન બિરસા મુંડાનો વિચાર અને એના સંદેશો તમને ખબર છે? જલ જંગલની જમીનને બચાવો, આપણા હકોને બચાવો, એમની લડાઈને આપણે આગળ વધારવાની છે। પરંતુ આ આપણા નેતા કયા ગયા હતા? આજે અમને ભગવાન બિરસા મુંડા યાદ આવે। ચૂંટાયેલા નેતા કેમ નથી કોઈ બોલતા કે ખાલી પોતાનું વસ્તુ કરો છો, પોતાના ઘરો મોટા કરો છો, પોતાની તિજોરી ભરો છો? સમાજ માટે કેમ નથી બોલતા? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સમાજ માટે કેટલું સરસ સરસ બોલો છો, અને આજે તમને ભગવાન બિરસા મુંડા યાદ આવ્યા છે ત્યારે કેવી મસ્ત મસ્ત ફોર્ચ્યુનર ગાડીની અંદર તમે ભઈને જોવો છો, બરાબર। તમે કેવો ખુરશીની અંદર બહો છો અને બીજા સામાન્ય લોકો ખાલી નીચે ઊભા। વાહ સાહેબો વાહ! આવનારા સમયની અંદર તમારા માટે તમે જે બોલો છો ને એ બધું મેં દરેક વસ્તુ ચોપડાની અંદર લખું છું, બતાવીશ। તમે ડોહા થઈ જાઓ ને તો બી બતાવીશ। કયા જવાના છો સંતાઈ સંતાઈને? આ હિતેશ બધું લખે છે અને છેવટે બધું બતાવશે। સંતાઈ સંતાઈને કોઈ જગ્યા નથી અમે તમારે સંતાવાની। આપણે છે બધું લખીએ છે। તમે કેવી ગાળો બોલો છો ને એ ગાળો પણ છે। તમે બહેનોને નથી જોતા, દરેક લોકોને નથી જોતા, આડજૂડ બોલો છો। બધું લખું છું અને આવનારા સમયની અંદર તમને અને તમારા છોકરાઓને પણ બતાવીશ। કયા ગાવાના છે તમે? સંતાવાની જગ્યા નથી ભાઈ। સાંસદ જસુભાઈ રાઠવા જોઈ લેજો, વિડીયો તમારા માટે છે।